નમસ્કાર, તમે જોડાયા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચારમાં વાત કરીએ તો જેડીયુના એમએલએ ગોપાલ મંડલનો મોટો દાવો કે જ્યાં ગોપાલ મંડલના નિવેદનથી સ્પષ્ટ ચિત્ર બની રહ્યું છે અને આવતીકાલે બિહારની રાજનીતિમાં નવા જૂની નક્કી છે કે જ્યાં અસ્તિત્વ બચાવવા માટે નીતિશે મોટો નિર્ણય લીધો હોવાનું ગોપાલ મંડલે જણાવ્યું અને કહ્યું કે નીતિશ કુમારનું આરજેડી સાથે ગઠબંધનમાં માન સન્માન ન હતું। નીતિશ કુમારને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હોવાનું ગોપાલ મંડલ જણાવી રહ્યા છે। बात है अपना वजूद बचाने के लिए लोग कुछ भी कुछ कर सकता है। वजूद नहीं बच रहा था, इनका मान सम्मान नहीं हो रहा था, इनको भद्दी भद्दियां गालियां दिया जाता था, फिर इनको मुख्यमंत्री बनना है। अभी बिहार सजने में देर है, तो बिहार को सजाना है, इसलिए नीतीश कुमार का मुख्यमंत्री बनना जरूरी है। ये मैं बोला था सही बात। अगर भाजपा में जाएंगे नीतीश कुमार का पतन होगा, लेकिन जोर तंगर क्या होगा? जोर तंगर उन लोगों का लंबा चौड़ा है। हम तो छोटा आदमी है, हम तो प्रधानमंत्री के बारे में बोले लेकिन ये भी बोले कि बहुत बड़ा आदमी है, पकड़ लीजिए, बहुत बड़ा आदमी है, हाथी है, हम चीटी है, फूक देगा तो हम उड़ जाएंगे। नीतीश जी का फैसला हम बोले ना, हम छोटा लोग हैं, वो बड़े लोग हैं, बड़ा दिमाग है, तो क्या फैसला लेते हैं? अपना बर्बादी के ओर नहीं जाएंगे तो जहाँ उनको सुविधा होगी, अच्छे ढंग से सरकार को चला सके, वहां जा सकते हैं। तो आज मुद्दे વધુ વિગતો આપવા મારી સાથે મારા સહયોગી કિશન કાંતેલિયા જોડાઈ ચૂક્યા છે। કિશન, જે જેડીયુના જે ધારાસભ્ય જ કહી રહ્યા છે કે માન સન્માન નીતિશ કુમારનું જળવાતું નહોતું આરજેડી સાથેના ગઠબંધનમાં ને આ રીતે કઈ સ્પષ્ટ ચિત્ર થતું જોવા મળી રહ્યું છે। બિલકુલ, બિહારની રાજનીતિ એ દેશની એવી રાજનીતિ છે કે જે દરેક જે એક્સપેરિમેન્ટ થયા છે એ બિહારની રાજનીતિ પર જ થયા છે। નીતિશ કુમારનો રોલ અત્યારે નવી દુલ્હન જેવો છે, કારણ કે હજી એમને ઘૂંઘટ ઉતાર્યો નથી કે એ શું કરવાના છે। આજની રાત એ બિહાર માટે કત્લની રાત છે। નીતિશ કુમારે અત્યાર સુધી એ તમામ સંકેતો આપ્યા તે જેમનું જેડીયુ અને આરજેડી વચ્ચેનું ગઠબંધન છે, જે તેમની સાથે લાલુ પ્રસાદ યાદવના જે દીકરા છે એ તેમની સાથે ડેપ્યુટી સીએમ છે અને આજે તેમને મૂકીને તેઓ રાજ્યપાલને પણ મળવા ગયા। આજે ત્યારે જ જે તેમના જ ટીમના જે ધારાસભ્યો છે ગોપાલ મંડલ, એમને કહી દીધું કે નીતિશ કુમારનું માન સન્માન નહોતું જળવાતું, એમના વિશે આરજેડીના લોકો ગાળો બોલતા હતા। તેઓએ પોતાનું વર્ચસ્વ એ જાળવવા માટે થઈ અને આ પ્રકારનો નિર્ણય લેવો પડશે। જોકે હજુ સુધી નીતિશ કુમાર શું કરશે, ક્યારે તેઓ આરજેડી સાથે પોતાનો છેડો પાડશે, ક્યારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, ફરી કોણ મુખ્યમંત્રી બનશે, કોણ નવી સરકાર રચવાનો દાવો કરશે, અથવા તો જે સરકાર છે એ સરકારમાં લોકસભા સમયે કોણ ભાજપના મુખ્યમંત્રી આવે, આ જે તમામ બાબતો છે એના પરથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો જે પડદો છે નથી ઉઠ્યો। અત્યારે જે વાત આવી રહી છે એમાં એમ જ છે કે નીતિશ કુમાર એ બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે। સૌથી મહત્વની બાબત એ છે કે જે બિહારમાં સૌથી ઓછી સીટો એ નીતિશ કુમારની પાર્ટીની છે, પરંતુ પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું। ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ ત્યાં વાંધો પડતા નીતિશ કુમારે આ જ શબ્દો કીધા હતા કે ભાજપની અંદર મારું માન સન્માન નથી જળવાતું, ભાજપમાં લોકો મારી રિસ્પેક્ટ નથી કરતા, તેમ કહી અને નીતિશ કુમારની જેડીયુએ ત્યાંથી છેડો ફાડી અને પછી આરજેડી સાથે નીતિશ કુમારે પોતાનું ગઠબંધન કર્યું। ત્યારે જે તેમના જ ધારાસભ્યો છે તેમને આક્ષેપો કર્યા છે કે નીતિશ કુમારનું આરજેડી સાથેના ગઠબંધનમાં તેમનું માન સન્માન નહોતું, નીતિશ કુમારને અપશબ્દો પણ બોલવામાં આવે છે તેવું તેમના જ ધારાસભ્ય ગોપાલ મંડલનું કહેવું છે। જેડીયુના એમએલએ ગોપાલ મંડલનો આ મોટો દાવો છે, તેમણે દાવો કરી દીધો છે ને જે દાવા પ્રમાણે જે ચિત્ર બની રહ્યું છે, ચિત્ર એ છે કે નીતિશ કુમાર ગમે તે ઘડીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે। આ ઘટના આવતીકાલે પણ બને। નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે એવામાં નવી સરકાર રચવાનો દાવો કરવામાં આવે, જેમાં આરજેડી પાસે પૂરતા નંબરો નથી, એટલે ફરી જેડીયુ પ્લસ ભાજપ અને જે અન્ય છે ફરી નવી સરકાર રચશે। લોકસભા પહેલા તમામ સમીકરણો કુશાગ્ર ગોઠવાઈ રહ્યા છે। આ એ જ નીતિશ કુમાર છે જે એક દિવસ
ભાજપ સાથે સંબંધો બગાડી અને આરજેડી સાથે પોતાનું ગઠબંધન કર્યું અને ભાજપ સાથે ગઠબંધનમાં પણ મુખ્યમંત્રી તેઓ રહ્યા અને આરજેડી સાથે પણ ગઠબંધનમાં તેઓ જ મુખ્યમંત્રી રહ્યા. હવે ભાજપ સાથે ગઠબંધન થાય છે અને ફરી નીતિશ કુમાર મુખ્યમંત્રી બને છે કે નહીં, એક સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ દર વખતે રાજકીય બાબતોમાં બિહાર એ દર વખતે એક નવું ઉદાહરણ સેટ કરે છે, એક નવો ટ્રેન્ડ સેટ કરે છે કે કેવા પ્રકારના રાજકારણમાં નવા નવા ફેરફારો આવી શકે છે. તેમના જે નિવેદનો છે આજકાલ એ પ્રકારના છે કે આરજેડી અને જેડીયુ સાથે નહીં રહે. આવતીકાલે નીતિશ કુમાર શું કરે તેના પર સૌની નજર છે. પરંતુ હાલ તેમના જ ધારાસભ્યએ કદાચ નીતિશ કુમાર કરતા ઉતાવળ કરી અને પોતાની વાત એ મૂકી દીધી છે. કુશાગ્ર. જી કિશન, માહિતી બદલ આપનો આભાર.